दोस्तों हर हर महादेव जय माता दी। तो दोस्तों उनाळो हवे આવી ગયો છે અને સખત ગરમી પડશે, તો જેવી રીતે આપણાને તરસ લાગે છે એવી રીતે પશુ પક્ષીને પણ તરસ લાગે છે, તો માટે આવી રીતે કુંડું મૂકવામાં આવ્યું છે જેથી કરીને પશુ પક્ષી પાણી પી શકે। તો તમે પણ આવી રીતે પોતાના ધાવા પર ઘરની આસપાસ પાણી ભરીને મૂકી રાખજો જેથી કરીને પશુ પક્ષીને તરસ્યાને પાણી મળી શકે। તો માટે જોઈ શકો છો તમે આ પાણી મૂક્યું છે અને બહુ ગંદુ થઈ ગયું છે, તો આ બધું સાફ સફાઈ કરીને અમે પાણી નવું રેડ્યું છે। તો દોસ્તો આવી રીતે પાણી મૂકજો અને સારું કામ કરતા રહેજો। હર હર મહાદેવ, જય માતા।